પાટણમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પરેશાની। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાટણ શહેરના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયું। રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। આ ગરનાળાના દ્રશ્યો જુઓ। પાટણમાં જ્યાં વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે। પાટણ શહેરમાં ગઈકાલ રાત્રે 2 થી 2.5 ઇંચ વરસાદ થવા પામ્યો છે, પરંતુ માત્ર સામાન્ય ઝરમર વરસાદ થયું અને આ નાળું પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું। વાહન વ્યવહાર રાત્રે 7:30 થી બંધ થઈ ગયેલો હતો। અત્યારે તમે જોઈ શકો છો સવારના 9 વાગ્યા તેમ છતાં વાહન વ્યવહાર બંધ છે। એટલે બેન અહીંયા આવી ચીફ ઓફિસર અને કાલે ખાલી માત્ર ને માત્ર વોર્ડ ઇન્સ્પેક્ટરો અને સમગ્ર ટીમ સાથે રાખી અને માત્ર ને માત્ર ફોટો સેશન કર્યું છે। અહીંયા જે પાણીનું વહન કરતી જે ચેમ્બરો છે, ચેમ્બરોની સાફ સફાઈ કરી નથી। પ્રી મોન્સૂનની કામગીરી ઉનાળાની અંદર તમામ ચેમ્બરો સાફ સફાઈ કરી દેવી જોઈએ। માટી કાદવ કચરો ભરેલો હોય એને બહાર નીકાળી દેવો જોઈએ, પરંતુ આ કામગીરી ન થવાને કારણે આ પાણીનું વહન થઈ શકતું નથી। માત્ર ખાલી ફોટો સેશનમાં રહેતા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ઝડપથી આ રેલવે ગરનાળાની મુલાકાત લે અને પાટણનું પ્રથમ ગરનાળું છે, જેથી લોકો સવારે વહેલા જ અવરજવર કરતા હોય છે, તો આ પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે માટે તમામ કુંડીઓની સાફ સફાઈ કરાવે તેવી એક પાટણના નાગરિક તરીકે અમારી માગણી છે। શહેરના રેલવે ગરનાળામાં આ રીતે પાણી ભરાયેલા છે અને પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પડી વાહન વ્યવહાર બંધ થયો છે। મેઘરાજાની તોફાની બેટિંગ બાદ પાટણમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે। ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો। શહેરના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયેલા છે।